ગામા દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રી મીટિંગ ખૂબ જ સફળ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ. કાર્યક્રમનું સુંદર અને પ્રભાવશાળી સંચાલન ગામાની જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી ઇલાબેન દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી અને ત્યારબાદ ગામાના પ્રથમ પ્રમુખશ્રીને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું. ત્યારબાદ મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. ગામાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ શાહે વિઝનરી ભાષણ આપ્યું. તેમણે જણાવ્યું કે ગામાનું વિસ્તરણ, એક્સપાન્શન, સ્થિરતા, સ્ટેબિલિટી અને અસરકારકતા, એફિકસી વધારવા માટે તમામ ઇન્ડસ્ટ્રી સભ્યોએ એકસાથે મળીને કાર્ય કરવું જોઈએ. ગામા ઇન્ડસ્ટ્રી અને ડિપાર્ટમેન્ટ વચ્ચે એક મજબૂત બ્રિજ તરીકે કામ કરશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ડિપાર્ટમેન્ટ તરફથી શ્રી આનંદભાઈ મહેતાએ પ્રોડક્ટ પરમિશન સંબંધિત મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે ઉદ્યોગકારોને સલાહ આપી કે તેઓ નાની બાબતોમાં ધ્યાન ભટકાવ્યા વગર મુખ્ય પ્રોડક્ટ ડેવલપમેન્ટ પર ફોકસ કરે. ડો. કમલેશભાઈ ભટ્ટે પોતાના સંબોધનમાં જણાવ્યું કે દરેક ઉદ્યોગકારોએ પોતાની કંપનીમાં ઓછામાં ઓછા 2 થી 3 અનોખા અને ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ વિકસાવવા જોઈએ, જે કંપનીની ઓળખ બની શકે. તેમણે ખાતરી આપી કે કોઈપણ ડિપાર્ટમેન્ટલ સમસ્યા હોય તો સીધી જાણ કરવી કે ગામા મારફતે રજૂ કરવી, જેથી તેનું નિરાકરણ શક્ય બને. શ્રીમતી જયનાબેન ભક્તાએ સંગઠનની જરૂરિયાત અને મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી. કાર્યક્રમના આરંભમાં શ્રી મનોજભાઈ સ્વાગત ભાષણ આપ્યું, જેમાં તેમણે એકતા અને સંગઠન દ્વારા ઉદ્યોગને આગળ વધારવાના મુદ્દાઓ પર ભાર મૂક્યો. શ્રી યશભાઈ મહેતાએ આંકડાકીય માહિતી રજૂ કરી અને આયુર્વેદ ઉદ્યોગના ભવિષ્યના વિસ્તરણ તથા ક્લિનિકલ અને ટેકનિકલ બાબતો પર ધ્યાન દોર્યું. ગામાના સેક્રેટરી શ્રી વિજયભાઈ ભૂતે ભાવિ યોજનાઓ અંગે માહિતી આપી, જેમાં નવી ટેકનિકલ કમિટી, ઇવેન્ટ કમિટી અને એક્સપોર્ટ કમિટી રચવાની જાહેરાત કરી. તમારી આ પ્રોડક્ટ કયા સેગમેન્ટમાં કામ કરે છે એ પણ ડેટા જશે ડાયરેક્ટલી સોફ્ટવેરની અંદર. તો આવા ઘણા બધા સુધારા છે. બીજું એની અંદર સિગ્નેચર છે એ સિંગલ ક્લિક ઉપર આપેલી છે. અત્યારે સપોઝ 300-400 પ્રોડક્ટ હોય તો એક એક વસ્તુ ઉપર ક્લિક કરવી, ડિજિટલ સિગ્નેચર કરવી, પછી રિફ્લેક્ટ થાય તમને મળે એમાં વાર લાગે. તેની અંદર કેવું છે કે જે સિગ્નેચર છે એ બારકોડ છે એ વિધિન 3 મિનિટ્સમાં ક્રિએટ થાય છે. એ રીતની સિસ્ટમ છે. એટલે સપોઝ તમારી એક સાથે રોજની 20 પ્રોડક્ટ હોય તો 20 પ્રોડક્ટ સિંગલ વિન્ડોમાં એપ્રુવ થશે. એટલે જે ટાઈમ પીરિયડ છે જે પેલા જે 10 કલાક 20 કલાક લાગતો તો એ 1 મિનિટની અંદર કામ થશે. બીજું જે એની અંદર કમિટી છે એ સિંગલ વિન્ડોની અંદર કમિટી મલ્ટિપલ ક્રિએટ કરી શકીએ એવી ફેસિલિટી છે. ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટ સુધી જો તમારી થાય છે નાર્કોટિક્સ ડ્રગ્સ અને ભાંગના કિસ્સામાં, કારણ કે તેની કમિટીમાં મોકલવાનો રૂલ્સ છે હવે, તો એ પણ ફાસ્ટ ટ્રેક થઈ જશે. તો આવી રીતે જેમ કે પ્રશ્નો જે છે સીડીએસયુની અંદર જોડવાનું આ તે બધા એની અંદર એડિશન થશે અને ડેટાબેઝ પણ થશે. એટલે એમાં ઘણા બધા એડવાન્સમેન્ટ છે, ઘણા બધા ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ છે. ઇવન એઆઈ ઇન્ટિગ્રેશન માટે પણ આપ્યું છે કે જે એઆઈ હેલ્પલાઇન તમને મળી શકે. હાઉ ટુ યુઝ પોર્ટલ એના પણ વિડીયો ટ્યુટોરિયલ્સ પણ એની અંદર મૂકવાના છે. આવા બધા ઘણા બધા એની અંદર અપડેટેડ વર્ઝન્સ છે. એટલે લગભગ 90% ગુજરાતમાં તો ઇસ્યુ નહીં જ આવે ઈ ઔષધિ પોર્ટલ. જે પ્રશ્ન થશે એ બહાર થશે, કારણ કે એ લોકો સ્ટાર્ટ કરે છે. જેમ આપણે સ્ટાર્ટ કર્યું તો એ રીતે એ લોકોનું સ્ટાર્ટિંગ છે, એટલે એના કદાચ ઇસ્યુ થાય, પણ આપણી સિસ્ટમ ફાસ્ટ ચાલશે હવે.